म्यूजिक। अरे जिंदगी ઝેર છે છતાં કે મારા પર ચોટીલા વાડીમાં ચામુંડની મહેર છે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો સૌથી તો તમને બધાને છે તે હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી તો આપણે એલાઇટ મિસાઇલ એપ્લિકેશનને ઓપન કરી લેશું। એલાઇટ મિસાઇલ એપ્લિકેશનને ઓપન કરશું તમને કઈ કાર્તિક ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો સૌથી તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી જો વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તે નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દીજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા આપણે નીચે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે એલાઇટ મિસાઇલ અંદર તમારે જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ્સ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપી છે। ત્રણેય પ્રોજેક્ટને તમારે એલાઇટ મિસાઇલ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કોઈ લિંક આપી છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા આપણે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કઈ કાર્તે ફોટો એડિટિંગ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરોબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જ્યારે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ કરવું છે અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કામ છે, સૌથી પહેલા તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જોઈશું અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ફોર્મેટ આપ્યું તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમે જોશો મેં તમને એક બેકગ્રાઉન્ડ આપ્યો છે તો બેકગ્રાઉન્ડને એડ કરશું, મોટાસના ઓપ્શન જશું, રોટેશન ઓપ્શનમાં જઈ અને 90 ડિગ્રી રોટેટ કરી 3 ડોટમાં જઈ અને સાઈઝ છે તે ફૂલ સ્ક્રીન કરી લઈશું ને પછી આ બેકગ્રાઉન્ડની સૌથી નીચે સેટ કરી લેવાનું છે, બરાબર। પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટમાં જશું, એડ પર ક્લિક કરીને એથી બ્લરવાળા ઇફેક્ટમાં જઈ અને ગ્યુસમ બ્લરવાળા ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું અને આની સેટિંગ છે તમારે કંઈક કારતે આટલું કરી લેવાનું છે, બરાબર, 0.65 આટલું કામ થઈ જાય પછી તમારે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે। ને તમે જેનો પર વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પર તમે વિડીયો બનાવતા હોય એનો તમારો ફોટો લઈ લેવાનો છે। તો અહીંયા આપણે આપણો જ વિડીયો બનાવ્યો છે બર્થડેનો તો આપણે ક્યાં ફોટો છે ને લઈ લઈશું, બરાબર। મોટાસના ઓપ્શન જશું, રોટેશન ઓપ્શન છે અને -90 ડિગ્રી રોટેટ કરશું, સાઈઝ ઓપ્શન છે અને સાઈઝ થોડી વધારીને પછી તમારા ફોટાને કંઈક કારતે અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે। આ રીતે ફોટો એડજસ્ટ થઈ જશે પછી તમારે શું કરવાનું છે, તો આ રીતે આપણે સરખી રીતે અહીંયા ફોટો છે ને એડજસ્ટ કરી લઈશું। આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, ફોટો છે ને નીચે લાવી દેવાનું, સ્ક્રોલ કરીને તમારે અહીંયા સેટ કરી દેવાનું છે, બરાબર। આટલું કામ થઈ ગયું છે તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 54 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડિયો બનાવું છું તો તમે મારા માટે 1 લાઈકની સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈકની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કરવું છે, હવે તમારે નીચે બીજા બેકગ્રાઉન્ડ ફોટો છે એડ કરવા પડશે।
તો સૌથી પહેલા નીચે તમને ગ્રુપ બેંક પાસવર્ડ એક લેયર જોવા મળશે પહેલા નંબરની, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા તમારે જે પણ માતાજીનો ફોટો બાજુમાં લગાવો તમારે લગાવી લેવાનો છે, બરાબર. જો માતાજીનો ફોટો તમારે ના લગાવો તો તમે તમારો ફોટો પણ લગાવી શકો છો અથવા તમે XYZ કોઈ પણ ફોટો લગાવી શકો છો. તો આપણે અહીંયા જે કુળદેવી છે ચામુંડમાનો ફોટો આપણે અહીંયા લગાવવાનો છે, બરાબર. તો એ ફોટાને આપણે લઈ લઈશું અને આની અંદર તમારે રોટેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. રોટેટ કરી તમારે સરખી રીતે ફોટાને સેટ કરી પછી તમારેથી બહાર નીકળી જવાનું છે એટલે ફોટો આપણે ફ્રેમની અંદર આવી જશે. આટલું કામ થઈ જાય. ઉપર તમને બીજી ગ્રુપ બેંક માર્ક્સવાળી 4 લેયર જો મળશે, તો 4 લેયરની તમારે ફોટા એડ કરવાનો છે. તો એ જે સર્કલ વાળું ફોટાની બાજુમાં છે એમાં ગ્રુપ બેંક માર્ક્સવાળી લેયર હશે, તો એમાં તમારે કંઈક આ રીતે ફોટા એડ કરવાનો છે, બરાબર. એક એક કરીને તો આપણે અહીંયા જોઈશું આ રીતે ફોટા એડ કરવાનો છે. તો અહીંયા હું તમને એક ફોટો એડ કરી બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે ફોટા તમારે કઈ રીતે એડ કરવાનું છે, બરાબર. અને થોડું ઘણું એડિટિંગ આવડતું છે એને ખબર જ હશે કે ગ્રુપ બેંક માર્ક્સમાં કઈ રીતે ફોટા એડ કરવાનું છે. ના ખબર પડે તો ધ્યાનથી જોતા રહેજો એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે. તો આ રીતે મેં તમને આગળ કીધું એ રીતે તમારા ગ્રુપ બેંક માર્ક્સવાળી લેયરમાં છે તે બધા ફોટા એડ કરી લેવાનું છે. તો આપણે ચાલો ફટાફટ છે તો બધામાં ફોટા એડ કરી લઈએ પછી આગળની પ્રોસેસ તમને બતાવી દઉં. તો મિત્રો અહીંયા તમે જોયું જે સર્કલ આપણે ફ્રેમ હતું ફોટો ફ્રેમ એની અંદર આપણે ફોટા લગાવી દઈશું. 4 ફોટા તમારે લગાવવાના છે. જે ગ્રુપ બેંક માર્ક્સવાળી 4 લેયર છે નીચે તમે જોઈ શકો છો, તો એની અંદર તમારે લગાવી લેવાનું છે, બરાબર. પછી તમને થોડાક ઉપર આવશો એટલે ઉપર તમને બીજી ગ્રુપ બેંક માર્ક્સવાળી 3 લેયર જોવા મળશે, તો એ પણ 3 લેયર અંદર તમારે ફોટા એડ કરવાનો છે. તો એ ફોટા કઈ રીતે એડ કરવાનો છે એ પણ તમને બતાવી દઉં. તો ગ્રુપ બેંક માર્ક્સવાળી લેયર પર ક્લિક કરશું, અહીંયા એડિટ ગ્રુપમાં જઈ આપણે કોઈ પણ એક ફોટો લઈ લેવાનો છે. તો અહીંયા મારો ફોટો છે ને લઈ લઈશું. પછી આને -90 ડિગ્રી ફોટાને રોટેટ કરી અને સાઇઝ થોડી ઓછી કરી જે ફોટોની ફ્રેમ છે એની અંદર આપણે ફોટાને આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. તો આ રીતે તમારે એડજસ્ટ કરી બહાર નીકળી જવાનું છે. તો આ રીતે તમારે 3 ફોટા છે આ 3 ગ્રુપ બેંક માર્ક્સવાળી લેયર છે અંદર એડ કરી લેવાનું છે. તો ચાલો આપણે આ ફોટા છે એ પણ ફટાફટ એડ કરી લઈએ. તો મિત્રો એ પણ 3 જે ગ્રુપ બેંક માર્ક્સવાળી લેયર હતી અંદર આપણે 3 ફોટા છે એ એડ કરી દીધા છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. પછી તમારે શું કરવાનું છે આટલું કામ થઈ જાય પછી ઉપર તમને એક લેયર જોવા મળશે એનો એક્ટર બંધ હશે ને ચાલુ કરી લઈશું અને આની અંદર તમારે ચેક કરી લેવાનું છે જે પણ લેયરના એક્ટર બંધ હોય ને તમારે ચાલુ કરી લેવાનું છે. પછી તમારો જે અહીંયા ફોટાનું કામ હતું અહીંયા પૂરું થઈ ગયું છે. આપણે હવે કંઈ જ કરવાનું બાકી નથી રહ્યું. તો ફોટાને આપણે સૌથી પહેલાં એક્સપોર્ટ કરવો પડશે. એના માટે આપણે એકવાર અહીંથી પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જઈશું અને ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ફરીથી ઓપન કરી લઈશું. પછી તમારે શું કરવાનું છે ફોટોને એક્સપોર્ટ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી કરન્ટ ફ્રેમ પેજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમારો PNG ફોટો છે અહીંયા સેવ થઈ જશે. તો અહીં થોડુંક લોડિંગ લેશે પછી તમારો ફોટો એ કમ્પ્લીટ બની જશે. તો આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો સેવ પર ક્લિક કરીને તમારે ફોટાને ક્લોઝ કરી લેવાનું છે અને હવે તમારે શું કરવાનું છે અહીંથી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે સ્ટાર્ટિંગમાં શું કરવાનું છે તમે જો આપણે આગળ ડેમોમાં જોઈશું કે અહીંયા સ્ટાર્ટિંગમાં છે તે જે રીતે આપણે ડાયલોગ બોલે છે લખીને આવે છે એટલે કે સોંગ્સ જોઈશે, બરોબર. તો એના માટે અહીંથી બહાર નીકળી જઈશું આ જે સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને જે ગ્રુપ 2 કહીને એક લેયર જોવા મળશે ને એમાં કમ્પ્લીટ તમને સોંગ્સ લખેલી જોવા મળી જશે એ પણ એકદમ ન્યૂ સ્ટાઇલની અંદર. તો ગ્રુપને આપણે સિલેક્ટ કરશું લેયર સુધી અહીંથી કોપી કરી લેવાનું છે. પછી તમારે આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમને બીટમાર્ક જોવા મળશે 0.9 સેકન્ડ, તો ત્યાં જવાનું છે લેયર સુધી અહીંથી પેસ્ટ કરી દઈશું એટલે આપણી સોંગ છે તે કમ્પ્લીટ આવી જશે. પણ સોંગની સાથે અહીંયા તમે એકવાર થોડુંક સાંભળી લો. અરે જિંદગી બરોબર આ રીતે આવી જશે. તો ગ્રુપને આ રીતે નીચે લાવી દેવાનું છે કંઈક અહીંયા, બરોબર. તો આપણે અહીંયા લાવી દઈશું. પછી તમારે સ્ટાર્ટિંગમાં અહીં પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જશું અને મેં તમને એક બ્લેક્સની વિડીયો પછી જે 34 સેકન્ડનો છે તો એને એડ કરવાનું છે ને આગળના બીટમાર્ક સુધી તમારે અહીંયાથી લગાવી લેવાનું છે એટલે પછી કાપી દેવાનું છે. અને પછી તમારે શું કરવાનું છે આ વિડીયો છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કંઈક આ રીતે આપણો વિડીયો આવી જશે. તો સોંગ્સનું કામ છે અહીંયા પૂરું થઈ ગયું છે. તો આગળ બીટમાર્ક આવી જશું, પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જશું ને અહીંયા તમારે આપણે જે ફોટો બનાવ્યો ત્યારે ફોટાને લઈ લઈશું. તો આ ફોટો છે ને આપણે કલર ગ્રેડિંગ કર્યો છે. તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગની કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. અહીંયા તમને બિફોર આફ્ટર એકવાર બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય, બરોબર. તો અહીંયા તમને બિફોર આફ્ટર પણ બતાવી દઉં. તો અહીંયા તમે જોઈ લો જોશો આ છે આપણો પ્રેસેટ વગરનો ફોટો ને આ છે પ્રેસેટ વાળો ફોટો, બરોબર. તો જેને પણ કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સએપ પર મેસેજ કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો આ ફોટો છે એની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું ને ફોટાને અહીંયા નીચે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે. આ રીતે ફોટો આપણો સેટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે ફરીથી બીટમાર્ક આવી જવાનું છે, પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધીશું અને અહીંથી આપણે જે ટેક્સ્ટ જે મેં તમને આપ્યો છે તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ લો માતારા છોરુનો બર્થડે કરીને, બરોબર. તો એને એડ કરી લઈશું. તો એના રીતે સરખી રીતે એડજસ્ટ કરી એની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી અને નીચે સેટ કરી લેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે સૌથી પહેલા મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે
એના છેલ્લા બે આંકડા છે 88, તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો, લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કહું છે, હવે ફરીથી તમારે જે બીટમાર્ક હતો ત્યાં આવી જવાનું છે, પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શું જશું અને મેં તમને એક બીજો બ્લેક્શન વિડીયો આપે છે ને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટમાં જઈએ, વિડીયોને આપણે 500 ઓપ્શન પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરશું. બ્લેન્ડિંગ એન્ડ ઓફિસનો ઓપ્શન જવાનું છે, લાઇટર જોઈને આપણે સ્ક્રીન કરી દઈશું અને લાસ્ટમાં જે વિડીયોની વધારે લેન્થ હોય એથી આપણે કટ કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, વિડીયો નીચે લાવી દેવાનું છે એક આ રીતે. અને હવે તમને ગ્રુપ 1 કરીને એક લેયર જોવા મળશે, એનું આપણે બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, નીચે તમને બે લેયર જોવા મળશે, એકની અંદર તમે જોશો હેપી બર્થડે લખેલું છે અને બીજી લેયર છે અંદર નામ લખેલું છે નવકણ એડિટર. તો એના તમારું જે પણ નામ હોય તમારે લખી લેવાનું છે. આટલું કામ થઈ જાય પછી તમારા વિડીયો છે તે આપણો કમ્પ્લીટ થઈ જશે. પણ અંદર આપણે ઇફેક્ટ લગાવવી પડશે. તો ઇફેક્ટ લગાવવા માટે તમે જોશો સ્ટાર્ટિંગમાં તમને ઇફેક્ટ કરવાની ગ્રુપ જોવા મળશે, તો એના પર ક્લિક કરવું છે, થ્રી ડોટમાં જવું છે અને જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશું એટલે આપણું ગ્રુપ અનગ્રુપ થઈ જશે અને આપણું વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવ્યું છે બધી કમ્પ્લીટ લાગી જશે અને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. થોડોક ડેમો વિડીયો જોઈ લો. અરે જિંદગી ઝેર છે છતાં પણ તો આ રીતે આપણે જોરદાર માતાજીના ફોટો સાથે છે તે બર્થડેનું જોરદાર સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, બરોબર મિત્રો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તો તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દીધું, તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે વિડીયોને સેવ કરવાના ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.